નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને લીધો છે એક હિતકારી નિર્ણય, અને આ દિવસે આવશે ખાતામાં પણ. તો દરેક પેન્શનર આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે. અને આજની તારીખ 24/11/2025. તો આજના આ બીજા વિડીયોમાં આપણે આ પ્રકારની વાત કરવાના છીએ. એટલે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક નાની એવી લાઇક પણ આપી દેજો, અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સરકારે નાણાકીય અવરોધોને ટાંકીને કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્થગિત કરાયેલા ડીએ અને ડીઆર બાકી રકમ મુક્ત કરવાનો સત્તાવાર રીતે ઇનકાર કર્યો છે. તો ખાસ કરીને જે કોરોનાનો રોગચાળો હતો ત્યારે સરકાર દ્વારા જે નાણાકીય અવરોધો હોય તેને ઘટાડવા માટે જે 18 મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ છે તેને સ્થગિત કર્યું હતું, અને તેને લઈને એક સત્તાવાર નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સંબંધિત એક મોટા વિકાસમાં નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19 સમયગાળા દરમિયાન સ્થગિત કરાયેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો નથી. તો સંસદમાં એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં પ્રશ્ન એ હતો કે શું જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીનું લાગુ કરાયેલ 18 મહિનાના ડીએડીઆર ફ્રીઝ પર રોગચાળા પછી દેશની આર્થિક રિકવરીને ધ્યાનમાં રાખીને પુનર્વિચાર કરવામાં આવશે. તો નાણાં રાજ્યમંત્રીએ તેના જવાબ આપ્યો હતો. તો પંકજ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2020માં રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળને કારણે નાણાકીય વર્ષ 2020-21 પછી પણ નાણાકીય પ્રવાહ વધ્યો હતો. તેથી ડીએડીઆરના બાકી ચૂકવવા અશક્ય માનવામાં આવી રહ્યા છે. તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ સરકારી કર્મચારીઓને ફુગાવાની અસરને સરભર કરવા માટે આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત એટલે કે ડીઆર તે પેન્શનરો માટે સમાન હેતુ પૂરો પાડે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1/1/2020 એટલે કે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી ચૂકવવાના મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતના 3 હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય કોવિડ-19ના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો, જેને કારણે આર્થિક વિક્ષેપ પડ્યો હતો, જેથી સરકારી નાણાં પર દબાણ ઓછું થાય. તો ઓએમએસે આવું પણ નાણામંત્રીએ ઉમેર્યું હતું. તો આ સ્પષ્ટતા એવા સમયે આવી હતી કે જ્યારે 8મા પગાર પંચ અંગે અટકળો વધી રહી છે, જેને જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રીમંડળે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જોકે હજુ સુધી આ પેનલની ઔપચારિક રચના કરવામાં આવી નથી. તો એકવાર રચાયા પછી કમિશન હિસ્સેદારો સાથે ચર્ચા કરશે અને વિગતવાર અહેવાલો રજૂ કરશે, જેમાં સામાન્ય રીતે 1 વર્ષથી વધુ સમય લાગશે. તો આ અહેવાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર અને એકંદર પગાર માળખામાં સુધારાની ભલામણ પણ કરશે. તો નોંધનીય છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે એક માનક પ્રથા મુજબ ડીએ ઘટક 0 પર ફરીથી સેટ કરવામાં આવે છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ ડીએ મૂળ પગારના 55% છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.